राशि, आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का। इस गुजरात बुलेटिन में बात करेंगे अहमदाबाद की, जहां नेहरू नगर इलाके में नजदीक से की गई फायरिंग में घायल सब्जी व्यापारी की इलाज के दौरान हो गई मौत। और चर्चा करेंगे अहमदाबाद की, जहां वाडज में एक अज्ञात लड़की ने एक बुजुर्ग के घर में घुसकर उनकी आंखों में मिर्ची झोंक दी और बुजुर्ग को बंधक बनाकर लूट की घटना को अंजाम दिया। ऐसी तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। अहमदाबाद के नेहरू नगर इलाके में नजदीक से की गई फायरिंग में घायल सब्जी व्यापारी की इलाज के दौरान मौत हो गई है। इस घटना ने अब हत्या का रूप ले लिया है। एक अज्ञात व्यक्ति ने सब्जी व्यापारी पर गोली चला दी, जिससे वो घायल हो गया। उसे तत्काल अस्पताल ले जाया गया, जहां इलाज के दौरान उसकी मौत हो गई। घटना की जानकारी मिलने के बाद वरिष्ठ पुलिस अधिकारी मौके पर पहुंचे और मामले की जाँच पड़ताल शुरू कर दी है। पुलिस को आरोपी के पकड़ने के लिए प्रयास भी पुलिस ने तेज कर दिए। व्यापारी के परिवार के सदस्यों ने आरोप लगाया कि 14 तारीख को हमले का मामला सामने आया था। अगर उसी समय पुलिस ने कार्रवाई की होती तो आज उनके बुजुर्ग उनके साथ होते। इस पर वरिष्ठ पुलिस अधिकारी ने आश्वासन दिया कि परिवार की सुरक्षा के लिए पुलिस जवान तैनात किए जाएंगे और आरोपी को जल्द गिरफ्तार किया जाएगा। मारू नाम तुलसी पटेल है। काले सांजे 8 वागे जे नेहरू नगर में हमारा समाजना जे बदारामजीनु जे घातक जे एमनी हत्या करवामां आवी हती एने लईने हमें लोको अत्यारे सर्व राजस्थानी समाज अत्यारे जीवराज मेहता हॉस्पिटल में हमें लोको धरना उपर हता। तो अत्यारे लगभग 1-1:30-2 वाग्यानी आसपास डीवायएसपी एसपी साहेब अने जे उच्च अधिकारीओ हता ए बधा अहींया आया અને અમને લોકોને પૂછ્યું કે ભાઈ તમારી શું માંગ છે। તો અમે જે પરિવારની માંગ હતી પૂરી અમારી સમાજે જે પરિવારની માંગ આગળ રાખી છે। અમે સાહેબને કીધું સૌથી પહેલાં જે અમને સિક્યુરિટી જોઈએ છે એ માણસો માટે, તો અમને પોલીસ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે તમને પૂરી સિક્યુરિટી મળશે। અહીંયા એમની જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી એમની દુકાનની બહાર 2 કોન્સ્ટેબલ ઊભા રહેશે, એમની ઘરની બહાર 2 કોન્સ્ટેબલ ઊભા રહેશે અને અહીંયાથી જે બોડી લઈને રાજસ્થાન જશે પોલીસની ગાડી જોડે જશે। એના પછી આગળ રાજસ્થાનમાં જ્યાં સુધી એમની વિધિ પતાવીને અમદાવાદ નહીં આવે ત્યાં સુધી લોકલ પોલીસ પણ એમના ઘરની બહાર ઊભી રહેશે। પછી અમે પોલીસને માંગણી કરી કે સાહેબ અમારે આગળ બી થોડીક કંઈ કારણસર આગળ જે હુમલો થયો હતો એ આરોપીઓની ધરપકડ નહીં થઈ, તો પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે અત્યારે જે બી થયું છે એ અમે તમને 10 દિવસની ખાતરી આપીએ છીએ। 10 દિવસમાં ગમે તેમ કરીને અમે પાતાલમાં બી હશે આરોપીને ખોતી લઈશું। તો અમે પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ મૂકીએ છીએ, અહીંયાની ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ મૂકીએ છીએ, અહીંયાના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવીજી ઉપર વિશ્વાસ મૂકીએ છીએ કે તમને આગ્રહ બી કરીએ છીએ પોલીસે અમને જે આશ્વાસન આપ્યું છે એને તમે પૂરું કરશો। અને અમે પોલીસને લેખિતમાં અમે લોકોએ પૂરી સર્વ સમાજે લેખિતમાં લખીને એક લેટર આપ્યું છે જેનામાં 500 લોકોની સાઇન છે। એ લેટર અમે લોકોએ આખું તૈયાર કર્યું છે। એ લેટરમાં અમે પોલીસને એવું લખ્યું છે કે તમે અમને 10 દિવસનો સમય આપ્યો છે, અમે તમને 15 દિવસનો સમય આપીએ છીએ। અમે બહુ શાંતિપૂર્વક સમાજથી આવીએ છીએ, રાજસ્થાની સમાજ બહુ શાંતિપૂર્વક સમાજ છે અને બહુ શાંતિ રીતે અહીંયા વ્યવસાય કરે છે। અમે કોઈની જોડે કોઈ મગજમારી નહીં કરતા, પણ અમને કોઈ આવી રીતે કરી જાય એ અમારા અંદર એક ડરનો માહોલ પેદા થયો છે। તો અમે અહીંયા લેટરમાં લખી આપ્યું છે કે ગુજરાત સરકાર અમને 10 દિવસમાં એ આરોપીઓની ધરપકડ કરે। અગર આરોપીઓની 10 દિવસમાં ધરપકડ નહીં થશે તો સર્વ રાજસ્થાની સમાજ એક દિવસ આખું અમદાવાદમાં એમના બિઝનેસ, એમનો વ્યવસાય, એમનો ધંધો બંધ રાખીને ગાંધીનગર જે વિધાનસભા છે એની બહાર બહુ વિશાળ ધરણું આપશે અને ધરણું ત્યાં સુધી રહેશે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય। એ અમારી સમાજની માંગણી હતી ને એ લોકોએ માની છે। એટલે અત્યારે અમે લોકો બોડીને સ્વીકાર કરીએ છીએ। જે આગળની રીત રિવાજ છે એ રીત રિવાજ પ્રમાણે અમે બોડી અહીંયાથી પીએમ કરાવીને આજે સાંજે અમે લોકો રાજસ્થાન જઈશું ને 10 દિવસની અમારી જે વિધિ છે એ પતાવીને આવીશું। મારા મીડિયા મિત્રો, અમે કાલ રાતથી જે મીડિયા પ્રેમીઓનો મીડિયાનો જે આશીર્વાદ મળ્યો, મીડિયા અમારી જોડે જે સપોર્ટમાં ઊભી રહી એ બદલ સર્વ ગુજરાતના બધા મીડિયાનો હું અમારી સમાજ તરફથી તહે દિલથી ધન્યવાદ કરું છું। બધાનો આભાર। પટેલજી, વિવાદ શું હતો એટલે આરોપીઓને તમે ઓળખો છો? અગાઉ જે ઘટના બની હતી એના જ આરોપીઓ હતા કે આ વખતે આરોપીઓ જુદા હતા? નહીં, એ ટાઈમે આગળ અત્યારે જે એમના છોકરા જોડે વાત થઈ, જેને જે ચક્કુથી હુમલો કર્યો હતો આજથી જે 1 મહિના પહેલા, એ આરોપીઓ અલગ હતા ને જે કાલે જેને જે ફાયરિંગ કર્યું છે એ આરોપીઓ અલગ હતા। વિવાદ શું હતો? એ વિવાદનું જ અત્યારે અમે ના કહી શકીએ, એ પોલીસનો વિષય છે। પોલીસ એની તપાસ કરશે કે આરોપીઓ કોણ હતા। અમારા માટે અજ્ઞાત આરોપી છે એ વિષય પોલીસનો છે, પોલીસ તપાસ કરશે અને પોલીસ જે એની જાંચમાં નીકળશે કે એ આરોપી છે એના બદલ જે આગળની કાર્યવાહી થશે। અને પછી હુમલો કરાયો એમાં આરોપી સેમ જ નહીં, જે પહેલા અને અત્યારમાં આરોપી 2 અલગ હતા। એ પહેલા જે થયું હતું એમાં એ છોકરાએ જોયું હતું એના શરીરમાં કંઈ કે જાડા હતા અને અત્યારે પાતળા હતા, હાઈટ બોડીમાં પણ ફરક હતો, આગળ બી મોઢામાં માસ્ક હતું, અત્યારે બી મોઢામાં માસ્ક હતું, પણ બે આરોપીઓ અલગ
અલગ હતા. પોલીસ અત્યારે ધરપકડ માટે શું બધી માંગ છે? પોલીસ અત્યારે જો અંદર ખાને પોલીસ એમની વાતો લીક ના કરે, લેકિન પોલીસે બહુ સારી અમને વાતો કરી છે કે જેટલું કરી શકતા હતા એટલું બેસ્ટ અમારી ટીમ કામ કરી રહી છે. 2 ટીમો નવી ગઠિત કરી છે આરોપીઓની ધરપકડ કરવા માટે, અને અમને બી પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની પોલીસ બહુ સારું કરશે. જો ભાઈ અત્યારે એ બધું કશું જ ના કહી શકીએ કે અદાવત શું હતી. બસ અત્યારે તો અમારો બધાનો સમાજનો એક જ મકસદ છે, જેટલું જલ્દી એ આરોપીની ધરપકડ થાય. એ અમારે એકલી અમારી સમાજનો વિષય નથી, સર્વ ગુજરાત રાજસ્થાની સમાજનો વિષય છે કે આજે અમારી જોડે થયું છે, કાલ કોઈ બીજી સમાજની જોડે થશે તો અમે ગુજરાત ગવર્મેન્ટને એવો આગ્રહ કરીએ, ગૃહમંત્રીજીને એવો આગ્રહ કરીએ, માનનીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને એવો આગ્રહ કરીએ કે એવો ઠોર અને કઠોર એવો તમે કાનૂન બનાવો અથવા એવી ટીમ બનાવો કે બીજું કોઈ અમારી રાજસ્થાની સમાજના કોઈ ભાઈ જોડે આવી રીતે નહીં થાય, એવી અમને ખાતરીની અપેક્ષા છે. ઓકે. अहमदाबाद से सीनियर संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद के वाडा स्थित शांतिनगर सोसाइटी में 73 साल के एक बुजुर्ग से लूटपाट की कोशिश की गई। शिकायत दर्ज करने के बाद पुलिस ने चंडलोडिया में रहने वाली 24 साल की राखी खाट नाम की लड़की और उसके प्रेमी यश भावसार को कुछ ही घंटों में गिरफ्तार कर लिया। पुलिस जांच में पता चला कि जिस घर में घटना हुई वो राखी खाट की मां काफी समय से नौकरानी का काम करती थी, इसीलिए उसे घर की सारी जानकारी थी। राखी खाटे पहले से ही शादीशुदा थी, जिसमें डकैती की कोशिश के दिन ही उन्होंने अपने पति को तलाक दे दिया। उनका यश भावसार के साथ अफेयर था और पति से तलाक के बाद प्रेमी के साथ अच्छी जिंदगी जीने और शॉर्टकट तरीके से पैसा कमाने के लिए डकैती की योजना बनाई। जांच में पता चला कि आरोपी राखी खाट के 2 बच्चे भी हैं। पुलिस ने आरोपियों को गिरफ्तार कर लिया है और आगे की पूछताछ कर रही है। આમાં વિગત એવી છે કે વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉસ્માનપુરામાં શાંતિનગર સોસાયટીમાં એક સિનિયર સિટીઝન ડૉક્ટર દંપતી જેમના હસબન્ડ ડૉક્ટર છે એ સવારના મોર્નિંગ વોકમાં બહાર ગયેલા હતા અને સિનિયર સિટીઝન બેન ઘરમાં એકલા હતા. એ એમના ખુલ્લા ઘરની અંદર એ કોઈ અજાણી ગોગલ્સ ચશ્મા પહેરેલા અને મોઢે બુકાનું બાંધી અને ધાબા ઉપર નીકળી ગયેલી હતી અને આમની ઘરમાં કોઈ ન હોય એ તપાસ કરી અને અચાનક નીચે ઉતરી અને આ અજાણી બેનને જે ચશ્મા પહેરેલા હતા એ ચશ્મા કાઢી નાખો તેવું એમને જણાવી અને એના ચશ્મામાં કાઢતા આંખોમાં તેમજ મોઢા ઉપર ચટણી છાંટતા મરચાની ભૂકી જેથી એમને બળતરા થતા તે બળતરાને કારણે બંને વચ્ચે ઝપાઝપી થયેલી હતી અને પ્રથમ એમને બાથરૂમમાં પૂરવાનો પ્રયાસ કરેલો આ ઘરમાં ઘૂસેલા બહેને અને ત્યારબાદ ફરીથી એમને બાથરૂમમાં નહીં લેતા એને એક ડાઇનિંગ રૂમના દરવાજામાં બેડરૂમમાં પૂરી દીધેલા હતા અને પછી ઉપરથી ઝપાઝપીને આમને બચાવવા માટે બૂમાબૂમ કરતા આ ઘરમાં ઘૂસેલા અજાણ્યા બેન જે બહારનો એમનો મુખ્ય દરવાજો બંધ કરી અને નીકળી ગયેલા હતા. આ બનાવની અંદર આ બેનને જે સામાન્ય થોડી ઈજા થયેલી હતી અને કોઈ લૂંટમાં કે કોઈ માલ ગયેલો નથી, પરંતુ ગંભીર બનાવ સિનિયર સિટીઝનની એકલતાનો લાભ લઈ અને ઘરમાં ઘૂસેલા હોવાની હકીકત તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનને એમના ભાઈ દ્વારા જાણ કરવામાં આવેલી અને પોલીસ સ્ટેશને એમની ફરિયાદ તાત્કાલિક નોંધી લઈ અને આ બનાવની ગંભીરતા સિનિયર સિટીઝન સાથેના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વાડજ પોલીસ દ્વારા તાત્કાલિક એમના સર્વેલન્સ સ્કોડના PSI GR તેમજ ટીમ દ્વારા એક ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ જે પણ બીજી અન્ય માહિતીઓ એકઠી થાય CCTVને આધારે ત્યાં તપાસ કરતા સ્થાનિક જગ્યાએ 2 એક્ટિવા તેમાં એક એક્ટિવા છે કોઈ લેવા માટે યશ નામનો છોકરો ભાવસાર જે આવેલો હતો એના કારણે એક્ટિવાના જે રજિસ્ટ્રેશન નંબરને આધારે તેમાં પોકેટ કોપમાં કે એમાં સર્વિસ નાખતા આ માલિકીપણાના આરોપીના મૂળ સુધી પહોંચી ગયેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ યશ ભાવસાર જે મૂળ વડોદરાનો છે અને તરુ એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે રહેતો હતો અને એમના સાથે આ રાખીબેન જે છે એ એમના પરિચયમાં આવેલા હતા. રાખીબેન હમણાં જ એમના ડાયવોર્સ થયેલા છે, જેથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયેલો હતો અને કોઈ પણ અચાનક શોર્ટકટથી કમાવાના આશયથી ગુનાહિત કૃત્ય કરવા માટે ઘરમાં ઘૂસેલા અને રાખીબેનને આ યશે જે મદદગારી કરેલી હતી તાત્કાલિક આ બંનેને ધોરણસર અટક કરી અને વાડજ પોલીસ સ્ટેશનના ગુના કામે અટક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ યશ નામનો જે છોકરો છે એ હાલમાં કંઈક બ્લિંકિટ નામની કોઈ સેવામાં જોડાયેલો છે એ હકીકત જાણવા મળેલી છે. આ અન્ય કોઈ ગુનામાં આ રાખીબેન પરમેશભાઈ ખાંટ જેમના પરમેશભાઈની દીકરી છે તેમના તેમજ યશ નામનો છોકરો યશ ભાવસાર જે મૂળ વડોદરાનો રહેવાસી છે આ બંનેને ગુના કામે અટક કરવામાં આવેલા છે. સાહેબ, મહિલાની પ્રાથમિક પૂછમાં ધરપકડ પછી અમે જાણવા મળ્યું કે છૂટાછેડા જતા અને એવા પૈસાની જરૂરિયાત હતી એટલા માટે ત્યાંનું લૂંટનું કામ થતું. હાલમાં તો એવી કંઈ મારા પાસે એવી જાણકારી નથી
પણ એ પોતે છૂટાછેડા થયેલ હોવાને કારણે એમને 2 સંતાન છે, એટલે જીવન નિવારવા માટે તાત્કાલિક નાણાંની જરૂરિયાત હોઈ શકે, એને કારણે આ બનાવ બનેલા છે. અને ગુનાની તપાસના કામે બંને એક્ટિવા કબજે કરવામાં આવેલા છે. બંને એક્ટિવા કબજે કરવામાં આવેલા છે અને બંને આરોપીઓની જે સંડોવણી છે એને જોકે હવે આ આરોપીઓ અન્ય કોઈ ગુના કે બીજી કોઈ જગ્યાએ આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી ગુનો આચરેલ છે કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે. આ ઘરને જ કઈ રીતે ટાર્ગેટ કર્યો, કઈ રીતે ખબર પડી કે આ ઘરને ટાર્ગેટ કરવાનો મુદ્દો એટલા માટે આવેલો કે આ રાખીબેનના માતુશ્રી જે છે એ સિનિયર સિટીઝનના ઘરમાં છેલ્લા 7 વર્ષથી ત્યાં કામ કરતા હતા અને મેડ તરીકે ત્યાં જ રોકાઈ અને કામ કરતા એટલે ઘરની એક કાર્યવાહીથી સારી રીતે પરિચિત હતા, જેથી એમની દીકરીને પણ આ ઘરની બાબતે જાણકારી હોય, અવારનવાર જતા હોય એટલે એમની કાર્યશૈલીથી વાકેફ હોવાને કારણે આ ઘરને अहमदाबाद से सीनियर संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस गुजरात बुलेटिन में बस इतना ही। देश और दुनिया की बाकी खबरों के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।